તો મિત્રો વરસાદને લઈને મોટી આગાહી કરવામાં આવી છે। ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। આટલા વિસ્તારોમાં કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ જોવા મળશે। કયા વિસ્તારોમાં કેવો વરસાદ તેમજ આગામી સમયમાં વરસાદ મુક્ત ગુજરાત ક્યારે થશે અને સિસ્ટમને લઈને એક મોટી અપડેટ મિત્રો જોવા મળી છે। તો સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી વિડીયોની લિંક શેર કરી દેજો, જેથી કરીને વરસાદ અને ખેતીવાડીના તમામ વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ મિત્રો વિગતવાર માહિતી। તો અત્યારે ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। જો કે દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ ઓછો છે, ક્યાંક ને ક્યાંક છૂટોછાટો। સૌથી વધારે મિત્રો કચ્છ જિલ્લાના વિસ્તારો વિશે વાત કરીએ તો એમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ખાવડા, નલિયા, ગાંધીધામ, રાપર, ભાડલી સહિતના જે વિસ્તારો છે એમાં સારો એવો મધ્યમ વરસાદ। માંડવી અને નલિયાની આજુબાજુમાંના વિસ્તારો છે એમાં પણ સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધારે। ત્યાર પછી સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં જામનગર, દ્વારકા, જૂનાગઢ, ઉના, ભાવનગર તેમજ ગોંડલ, જસદણ, રાજકોટ, ચોટીલા સહિતના જે વિસ્તારો છે એમાં પણ હળવોથી મધ્યમ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। અને તમે જોઈ શકો છો તે પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હળવો વરસાદ। હવે મિત્રો વાત કરીએ બીજી તારીખની, તો બીજી તારીખના રોજ રાજ્યમાં વરસાદી માહોલમાં ઘટાડો થશે અને સિસ્ટમ આગળ વધી જશે। અને મિત્રો તમને સિસ્ટમની વાત કરી તો સિસ્ટમ પહેલી તારીખ એટલે કે આજે રાત્રિના સમયગાળા દરમિયાનથી લઈ અને બીજી તારીખ સુધી થોડો ઘણો એનો પ્રભાવ જોવા મળશે એના ભાગરૂપે વરસાદી માહોલ। બાકી તો 3 તારીખથી લઈ અને સિસ્ટમ તે ધીરે ધીરે આગળ વહી જશે, પરંતુ ફરી વખત 4 તારીખના રોજ સિસ્ટમ વગર વરસાદી માહોલ બની શકે છે। ગુજરાતમાં ખાસ કરીને દક્ષિણ ગુજરાત હોય, ઉત્તર ગુજરાતમાં 4 તારીખના રોજ સારો એવો વરસાદ બની શકે છે। જોકે આવતીકાલે વરસાદી માહોલમાં સાવ ઘટાડો જોવા મળશે। દક્ષિણ ગુજરાતમાં પણ હળવો વરસાદ, જોકે સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લો 4 તારીખના રોજ હળવો વરસાદ જોવા મળશે। આ સિવાય 5 તારીખની અપડેટની વાત કરીએ તો 5 તારીખના રોજ ફરી વખત મિત્રો સમગ્ર ગુજરાતમાં ક્યાંક ને ક્યાંક છૂટો છાટો તો ક્યાંક ને ક્યાંક મધ્યમ ને ક્યાંક ને ક્યાંક હળવો વરસાદ 5 તારીખના રોજ પડી શકે છે। 6 તારીખની મિત્રો વાત કરીએ તો 6 તારીખના રોજ રાજ્યમાં ફરી વખત વરસાદનું જોર વધતું હોય એવું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના વિસ્તારો અને કચ્છ જિલ્લાના વિસ્તારોમાં 6 તારીખના રોજ સારો એવો વરસાદ પડી શકે છે। કચ્છ જિલ્લામાં, અડધા કચ્છ જિલ્લામાં, રાપરની આજુબાજુના ગાંધીધામ અને આ બધા વિસ્તારોમાં 6 તારીખના રોજ વરસાદ પડવાની સંભાવના રહેલી છે।